ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. આ ચેપ્ટરમાં બધા ટોપિક પતી ગયા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક કરેલો તે હતો કયું વિકલન? દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન ટોપિકમાં જે સાબિત કરવાના દાખલા છે તે મોસ્ટ આઈએમપી દાખલા છે. મેં તમને કીધેલા છે કયા કયા દાખલા મોસ્ટ આઈએમપી, એની પ્રેક્ટિસ કરી લેજો. હોમવર્ક અત્યાર સુધી જે આપ્યું છે એમાં કંઈ તકલીફ બાકી છે મને એવું લાગતું છે. થઈ ગયું છે? સારું. તકલીફ હોય તો કહેવાનું. ઓકે, ચાલો. હવે પ્રકૃતિના ઉદાહરણ આવી ગયા છે. ચાલુ કરીએ પ્રકૃતિના ઉદાહરણ. તૈયાર ને બધા? તો પ્રકૃતિના ઉદાહરણ 39. એક્સ વિશે વિકલિત મેળવો, એટલે એક્સને સાપેક્ષે વિકલન કરવાનું છે. તો ચાલુ કરીએ. સૌથી પહેલા રકમને આપણે નામ આપી દેવાનું હોય છે વાય અથવા તો એફ ઓફ એક્સ. આપણે વાય નામ રાખીશું કેમ કે આપણે વાય વાળી પેટર્નમાં જ આખા સ્વાધ્યાયના દાખલા આખા ચેપ્ટરના દાખલા કર્યા છે. ચાલો, રકમને વાય નામ અપાઈ ગયું છે. શું આ રકમ વિકલન માટે તૈયાર છે કે કોઈ સાદુરૂપની રકમને જરૂર છે? એક સાદુરૂપ આપવું જોઈએ આપણે કે આ છેદમાં જે વર્ગમૂળ દેખાય છે ને તેને ઉપર લઈ જાઓ. ક્રોસ ગુણાકાર નથી કરવું, કેમ કે ક્રોસ ગુણાકારથી કંઈ ફાયદો નથી. આપણે કરીશું આ પહેલું પદ જેમ છે તેમ વર્ગમૂળમાં 3x વત્તા 2. આ જે બીજું પદ છે તેને અંશમાં લઈ જાઓ, એટલે 2x² વત્તા 4 છે ને, વર્ગમૂળનો મતલબ 1/2 ઘાત ઉપર લઈ ગયા તો -1/2. આવું કર્યા પછી વિકલન કરીશું, કેમ કે હવે આપણે બે બાજુ ઘાતના નિયમથી વિકલન કરી શકીએ છીએ. રકમને વિકલન માટે સેટ કરી દીધી. ચલો વિકલન સ્ટાર્ટ કરીએ છીએ. dy/dx વર્ગમૂળનું વિકલન 1/2 x ની જગ્યાએ આજે છે તે બેઠું 3x + 2. સાંકળનો નિયમ 3x નું વિકલન 3. ચલો અહીંયા ઘાતના નિયમથી વિકલન પહેલા કરવાનું. -1/2 આગળ ઇન્ટુ, ચલો ઘાત કેટલી ઘાત થઈ જશે? 2x² + 4 ની. એક બાદ કરીએ તો આ 2 કા 2 ને 1, -1 ને -2 એટલે -3 છેદમાં 2. તમને સમજ પડી ને? -1/, રફ પાનું લેવાનું, એમાં -1/2 ને ઘાતમાંથી 1 બાદ કરવાનું. તો આ સાદુરૂપ 2 કા 2, -1 ને -2 છેદમાં 2, થાય -3/2. બરાબર, એમ રફ પાનામાં કરી નાખવાનું. કેટલાક બાળકોને ડાયરેક્ટ ની પણ ખ્યાલ આવે. સાંકળના નિયમથી આગળ વધો. 2x² નું વિકલન 4x. ચાલો છેલ્લું સ્ટેપ, જે કંઈ પણ સાદુરૂપ આપીને લખાય તે લખી દો. આમાં કોઈ સાદુરૂપની જરૂર નથી. 3/2 વર્ગમૂળ 3x વત્તા 2. ચાલો આમાં સાદુરૂપ આ 2 દુ 4 થઈ શકશે. અહીંયા 2 દુ 4 નો એટલે આ 2x, આ 2x. હવે -3/2 ઘાત છે, છેદમાં લઈ જાઉં. 2x² + 4 ની કેટલી ઘાત? +3/2. પૈતો દાખલો. હવે કોઈ સાદુરૂપ અપાશે નહીં. સેકન્ડ, ચલો મોસ્ટ આઈએમપી દાખલો છે આ સેકન્ડ. ધ્યાન આપજો બધા. log to the base 7 છે. સૌથી પહેલા રકમને y નામ આપી દઉં. ધારો કે y બરાબર log of log x to the base 7. log of log x to the base 7. હવે વિકલન કરવાનું છે. હવે યસ, આમાં જે પહેલો લોગ છે તો સાંકળના નિયમ પ્રમાણે લોગનું વિકલન 1/x. એવું આમાં લખતી વખતે તકલીફ આપે આ બેઝનો 7. આપણે જે સૂત્ર શીખેલા છે log x ના વિકલનનું 1/x, તે કયા બેઝ માટે છે? બેઝ ઈ માટે. એટલે અહીંયા ઈ લાવવા માટેનો નિયમ આધાર પરિવર્તન નિયમ. આધાર પરિવર્તનનો નિયમ એવું કહે કે log a ટુ ધ બેઝ b હોય તો તમારે પહેલા ઉપર log a લખી નાખવાનું ને નીચે લખી નાખવાનું log b, અને બેવને જે બેઝ આપવો હોય તે સમાન આપવાનું. તમારે બેઝમાં c આપવો હોય તો બેવમાં c, એટલે આપણે ઈ આપીશું. આપણે કંઈ લખીશું જ નહીં. બાય ડિફોલ્ટ એનો બેઝ કહેવામાં આવશે ઈ. બરાબર. ચાલો y બરાબર યસ, એટલે આને આ 7 ને કરીને લખી નાખો log of log x આખાના છેદમાં, અને આ 7 ને આપી દેવું log એટલે log 7. બેઝમાં કંઈ નથી લખ્યું એટલે ઓટોમેટિક ઈ બેઝ છે. ચલો વિકલન સ્ટાર્ટ. જયેશ, dy/dx ભાગાકારના નિયમથી વિકલન થશે. ઓકે, ના ખોટી વાત. ભાગાકારનો નિયમ લગાવવાની જરૂર નથી, કેમ કે છેદ પહેલેથી અચર છે. અંશ અને છેદ બેવમાં ચલ હોય તો ભાગાકારનો નિયમ. અંશ અચર હોય ને છેદમાં ચલ હોય તો બી ભાગાકારનો નિયમ. પરંતુ છેદ અચર છે તો છેદને અચર રવા દેવાનો અને અંશનું વિકલન સાંકળના નિયમથી કરવાનું. છેદનો log 7 જેમ છે તેમ બેઠું. log of log x, લોગનું વિકલન 1/log x, અને આ જે log x છે તેનું વિકલન 1/x. અહીંયા ઉપર 1 લખી દઉં તો dy/dx નો જવાબ આવી ગયો છે 1/. હવે આને ગોઠવણીમાં શું કરીએ? x ને આગળ લઈ લે
એક્સ ઇન્ટુ લોગ એક્સ ઇન્ટુ લોગ 7. પતી ગયો દાખલો. બરાબર છે? યસ. 1 માર્કમાં આવી શકે છે, 2 માર્કમાં બી આવી શકે. 2 માર્કમાં જરાક હજી આ રકમને થોડીક હજી જટિલ બનાવવામાં આવશે કે જેથી 1-2 સ્ટેપ હજી વધી શકે. બરાબર? એટલે કે હજી અહીંયા બી log ટુ ધ બેઝ સમથિંગ 7 આપી દે તો બી ચાલે. આવી રીતના આપવામાં આવે તો પહેલા અંદર તમારે આધાર પરિવર્તન કરવાનું. અંદર એટલે આ લખાઈ log x ના છેદમાં log 7, પછી લોગની અંદર ભાગાકાર એટલે લોગની બાદબાકી, આ સ્ટેપ આવે અને પછી વિકલન ચાલુ કરી દેવાનું. એવી રકમ 2 માર્કમાં આવતી હોય છે. નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 40. 3 દાખલા છે, વિકલન કરવાનું છે. પહેલો દાખલો બહુ જ ઇઝી છે. રકમને y નામ આપવાનું. ચાલો આનું વિકલન કેવી રીતના કરશો? ધારો કે y બરાબર cos ઇનવર્સ ઓફ sin x. cos ઇનવર્સ નું વિકલન માઇનસ 1 અપન વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ સૂત્ર આપણે નથી વાપરવાના. સૂત્ર સાચું છે પણ વાપરવાના નથી. આપણે આ રકમનું સાદુરૂપ આપીશું. આપણે આ બેવને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. બહાર cos ઇનવર્સ છે તો અંદર cos બનાવી દો, અથવા અંદર sin છે તો બહાર sin ઇનવર્સ બનાવી દો. બહાર sin ઇનવર્સ બનાવવાનું સૂત્ર છે. cos ઇનવર્સ ને sin ઇનવર્સમાં ફેરવવાનું સૂત્ર. યસ, cos ઇનવર્સ x બરાબર π/2 માઇનસ sin ઇનવર્સ x. ઓકે, એટલે આપણે cos ઇનવર્સ ને લખી શકીએ π/2 માઇનસ sin ઇનવર્સ. sin ઇનવર્સ ની અંદર આર્ગ્યુમેન્ટ છે sin x. હવે આ sin ઇનવર્સ અને sin ને તમે દૂર કરી શકો છો, એટલે થઈ ગયું π/2 માઇનસ x. અને હવે વિકલન કરીએ. dy/dx બરાબર cos π/2 નું વિકલન. ખોટું, π/2 નું વિકલન 0. x નું વિકલન 1 અને આગળ માઇનસ છે એટલે -1. ખ્યાલ આવશે? એમ નહીં કહેતો કે મેં ડાયરેક્ટ જવાબ બોલતો હતો. તું પેલો જે બોલતો હતો તે તું બોલતો હતો. ભાઈ π/2 નું વિકલન 0 એમ બોલાય ને. અચળનું વિકલન 0 તને આવડે જ છે ને. તો અમુક વાર છે ને કોઈના જવાબ સાંભળીને એ પ્રમાણે બોલ્યા નહીં કરવાનું. તારે તારા મગજથી જ જવાબ આપવાનો. સેકન્ડ, ચાલો પાછી એવી જ રકમ આવી. બહાર tan ઇનવર્સ છે એટલે સમજી જવાનું કે અંદર સાદુરૂપ આપીને tan થીટા લાવવાનું. ચાલો ઉપર નીચે સૂત્ર બોલી દેવો. ઉપર sin x નું સૂત્ર ને નીચે 1 + cos x નું સૂત્ર. તો ચાલો યસ, સૂત્ર પ્રમાણે કામ ચાલુ કરીએ. sin x નું ગુણિત ઉપગુણિત સૂત્ર છે 2 sin x/2 cos x/2. નીચે 1 + cos x નું સૂત્ર છે 2 cos સ્ક્વેર x/2. એક વખત આ 2 ઉડી જાય, આ એકવાર cos ઉડી જાય. sin ના છેદમાં cos tan x/2 ખુશી. tan ઇનવર્સ અને tan ને દૂર કરીએ તો y બરાબર x/2. ધ્રુવ વિકલન બોલ. x/2 નું વિકલન. છેદનો 2 અચળ ઉપર x નું વિકલન. એક પેલો 0 બોલેલો 1 ના છેદમાં 2. તું કેમ 0 બોલેલો? કેમ ગૂંચવાઈ જાય છે? ચલો એના પછી ત્રીજો દાખલો. રકમને જોઈ લઉં. દર વખતની જેમ આ બહાર sin ઇનવર્સ છે તો અંદર sin થીટા બનાવી દેવું. અને આમાં sin થીટા બનાવવા માટે ધારવું પડે. ત્રિકોણમિતીય રકમ નથી. ખૂણામાં આર્ગ્યુમેન્ટમાં ત્રિકોણમિતીય નથી. કોને હું ધારીએ? કયા સૂત્ર જેવું આ બેઠેલું દેખાય છે પહેલા એ જોવો. ચાલો જરાક બુદ્ધિ દોડાવો. કેમ કે આ સ્ટેપ એક વખત મેં લખી દેવા પછી તમને ખબર પડી જશે કે આગળ શું કરવાનું છે. પરંતુ આ સ્ટેપ શું છે તે ખબર પડે તે સાચું. આમાં નું શું કામ છે? આ લોક થોડો છે. ઓકે, તું એટલા માટે કહેતો હતો કે ચર ઘાતાંકીય નથી એટલે વાળી રીતે નહીં કરવાનું. બે બાજુ લોગ બી નહીં લેવાય. લોગ લેવાથી શું થાય? અરે ભાઈ, મેં તમને પહેલા તો એક કીધી વસ્તુ કે બહાર સાઇન ઇનવર્સ છે તો અંદર ધારવાનું છે ને સાઇન થીટા બનાવવાનો છે. તો કોને હું ધારીએ? હવે એ જે ધારવાનું છે ને તે ધારવા માટે આ રકમનું એક નાનકડું સાદુરૂપ આપો એટલે ઓટોમેટિક ખબર પડી જાય હું ધારવાનું. અને સાદુરૂપ હું તે જોવો. હવે આ 2x + 1 ને લખાય 2 × 2x. ઓકે, છેદમાં 1 + આ 4 એટલે કોનો વર્ગ? એટલે હું આને લખીશ 2 ની x ઘાતનો વર્ગ. કોને નિયમ જ પર્યા? 2 ની x ઘાતનો વર્ગ કૌંસ ખોલી એટલે 2 ની 2x ઘાત ને આ 4 ની x ઘાત એટલે 2 નો વર્ગની x એટલે હરખું થયું ને. 2 ની વર્ગની x ઘાત લખો કે 2 ની x ઘાતનો વર્ગ લખો. આ બે એક જ કહેવાય. સમજ પડે છે?
હવે તો સમજ પડી ગઈ કોને શું ધારવાનું. આ બે ને ઘાત સેપરેટ કર્યું. આ બે ને એક્સ ઘાત આપી દીધી ઇન્ટુ બે ને એક ઘાત આપી દીધી. ચલો હવે તો ખબર પડી જ જાય હું ધારવાનું તે. 2 છેદમાં 1 પ્લસ આની જગ્યાએ હું હોવું જોઈએ તો હું ને યાર કેમ કરવાના આજે ઢીલા ઢીલા તમે મગજ જ નથી ચલાવતા હરખું આજે. જેમ તેમ આટલી હિન્ટ આપી ત્યારે બોલી રહ્યા. 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ કોનું સૂત્ર બની ગયું sin 2 થીટાનું. ધારો કે જયેશ બોલી દે ધારો કે જયેશ ધારો કે x બરાબર x ની લા 2 રેઝ ટુ x બરાબર tan થીટા માટે tan ઇનવર્સ 2 રેઝ ટુ x બરાબર થીટા. ચલો કિંમત મૂકી દેવો. y બરાબર sin ઇનવર્સ ઓફ 2 ટાઈમ 2 રેઝ ટુ x ની કિંમત tan થીટા છેદમાં 1 પ્લસ tan થીટાનો વર્ગ એટલે tan સ્ક્વેર થીટા. ધ્રુવ આનું સૂત્ર બોલ. sin 2 થીટા sin ઇનવર્સ ઓફ sin 2 થીટા. sin ઇનવર્સ અને sin ને દૂર કરો તો y બરાબર 2 થીટા કરીશ. થીટા શું છે હે થીટા બરાબર tan ઇનવર્સ. અલા આ લોકોએ તો અચર કરી દીધો થીટાને એટલે એનો મતલબ કે આનું વિકલન આ લોકો 0 લખતેલા. અચરનું વિકલન 0. ધ્રુવ શું કરવાનું તું. ચલો વિકલન સ્ટાર્ટ. dy બાય dx બે અચર tan ઇનવર્સના વિકલનનું સૂત્ર 1/1 પ્લસ એક્સ સ્ક્વેર 2 રેઝ ટુ એક્સ નો સ્ક્વેર 2 રેઝ ટુ 2x. સાકળનો નિયમ 2 રેઝ ટુ એક્સ નું વિકલન સૂત્ર a રેઝ ટુ એક્સ નું વિકલન 2 રેઝ ટુ એક્સ નું વિકલન 2 રેઝ ટુ એક્સ ઇન્ટુ log 2. સમજ પડતી છે ને ધ્રુવી. ચાલ અહીંયા સાદુરૂપ બોલ. આધાર સરખા ઘાતનો સરવાળો બેની કેટલી ઘાત લખું x પ્લસ 1 ઇન્ટુ log 2 જેમ છે તેમ છેદમાં 1 પ્લસ આ બેનો વર્ગ એટલે 4 ની ઘાતમાં x. આ છે જવાબ. પતી ગયો દાખલો. સમજ પડી. જેવી રકમ તેવો જવાબ હવે તમને દેખાય છે. ખાલી એક log 2 વધી ગયેલો દેખાય છે. ચલો આવડી જાય એવા દાખલા છે. સહેલા દાખલા. ઉદાહરણ 41. ચાલો રકમ જોઈને પહેલી વસ્તુ ખબર પડી જવી જોઈએ તો આખો દાખલો થઈ જશે. નાવ્યા આપણે આ રકમની શરૂઆત કેવી રીતના કરીએ વિકલનની શરૂઆત. નાવ્યા બોલતી નથી. પૈતું પટી ગયો દાખલો. ધ્રુવી યસ બરાબર છે. ઈ રેઝ ટુ ના ફોર્મમાં ફેરવીએ બરાબર છે. આ દાખલો તમે કાં તો ઈ રેઝ ટુ ના સ્વરૂપમાં ફેરવીને કરી શકો છો કાં તો બે બાજુ લોગ લઈને. ઓકે હા જે બે બધું એક જ થશે. એક મિનિટ તું કેમ કઈ બોલતો નથી. ઓકે અને બેવ રીતે નથી આવડતું. અરે ભાઈ સમજી ગયો મેં. હવે જો રકમમાં એફ ઓફ એક્સ છે ને તો એફ ઓફ એક્સ જ રાડ્યો. ચાલો એફ ઓફ એક્સ બર અરે અહીંયા એફ ઓફ એક્સ લખે તો ડીવાય બાય ડીએક્સ શું કરવાના. ચાલો વાય જ નામ આપી દો. ધારો કે વાય બરાબર સાઇન એક્સ ની ઘાતમાં સાઇન એક્સ. બે બાજુ લોગ લઈને કરીએ છે. ઈ વાળું તમારે કરવું હોય તો ઈ વાળું લોગ લઈએ તો આ થઈ જશે લોગ વાય સાઇન એક્સ આગળ ઇન્ટુમાં લોગ સાઇન એક્સ. ક્લિયર છે. બે બાજુ લોગ કેમ લીધું તે સમજ પડે ને. કેમ કે આ રકમમાં જે વિધેય છે તે કયું વિધેય છે ચર ઘાતાંકીય ચલ ચલાચલ. બરાબર તને ચલ ચલાચલ ઓળખતા આવડે ને કોષ. ચાલો બે બાજુ વિકલન લોગ વાય નું વિકલન 1/y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ગુણાકારનો નિયમ સાઇન એક્સ અચર લોગ સાઇન એક્સ નું વિકલન 1 સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ અચર સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ. ડીવાય બાય ડીએક્સ બરાબર ધ્રુવી વાય પેલી સાઈડ જાય અને જે વાય હોય તેની આ કિંમત અહીંયા મૂકી દે. સાઇન એક્સ ની ઘાતમાં સાઇન એક્સ કૌંસમાં કોસ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ ઇન્ટુ એક સ્ટેપ હજી કરવું પડે. કયું યસ કોસ એક્સ ને કોમન કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ રેઝ ટુ સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ સાઇન એક્સ. હવે આ દાખલો પૂરો થાય છે. ધ્રુવ કયા સ્ટેપમાં નહીં સમજ પડી. બીજી વખત નાવ્યા રકમ જોઈને તારે કહેવાનું રહેશે કયું વિધેય છે ને એ પ્રમાણે. ખ્યાલ આવે છે ને. નેક્સ્ટ દાખલો ઉદાહરણ 42. શું થયું વકરીશ. અરે એ તો એ પહેલેથી જ એવું છે ને. જો ધન વાસ્તવિક સંખ્યા એ માટે
વાય બરાબર એ રેસ ટુ ટી પ્લસ 1/t અને એક્સ બરાબર ટી પ્લસ 1/t હોલ રેસ ટુ એ. તો ડીવાય બાય ડીએક્સ શોધો. ચાલો 1 મિનિટ, આપણે આ સવાલનો જવાબ પૂછીશું. કુશને. કુશ, તને આ રકમમાં જે વિધેય દેખાય છે તેની ઓળખાણ થઈ, આ કયું વિધેય? ચલ ચકલા ચલ. તો ચકલી ઉડે ફૂલ વિધેય. ચલ ચલા ચલ, ખોટું. ચાલો ધ્રુવ, કયું વિધેય? અલા ચાલો રંગા, પ્રચલ વિધેય. વાય અને એક્સ છૂટા છૂટા છે અને બંને કોના સ્વરૂપમાં છે? ટી ના સ્વરૂપમાં. એટલે આ જે રકમ છે તેમાં ટી શું છે? પ્રચલ છે. પ્રચલ વિધેયનું વિકલન બી આપણે કાલે જ શીખેલા કે. ચલો બેવનું સેપરેટ ટી ને સાપેક્ષે વિકલન કરીને જવાબનો શું કરવાનો? ભાગાકાર. અહીં ચાલો જયેશ, વાય બરાબર એ રેસ ટુ ટી પ્લસ 1/t. જયેશ તું એ બધું વિડીયો જોઈ નાખેલો ને? વેરી ગુડ. એક્સ બરાબર ટી પ્લસ 1/t આખાની ઘાતમાં એ. તમે લોપની રીતે બી દાખલો કરી શકો છો. આ ટી પ્લસ 1/t નો લોગ બહુ આરામથી થઈ જશે. લોપ ચાલો પણ નથી કરવો. ટી ને સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીટી. ચાલો આ વિકલન એ રેસ ટુ ટી પ્લસ 1/t નું વિકલન. આજે ઘાતમાં ચલ છે ને, 18 અચળ છે એટલે એ રેસ ટુ એક્સ સમજીને વિચારવાનું સૂત્ર. એ રેસ ટુ એક્સ, એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ પ્રમાણે હવે આનું લખાઈ દેવાનું કે એ રેસ ટુ લોગ એ. સાંકળનો નિયમ, ઘાતનું વિકલન, ટી નું વિકલન 1 1/t નું -1/t². ચલો પૈટું, હવે આમાં કોઈ સાદુરૂપ ના. dx બાય dt. ચલો હવે જોવો અહીંયા કેવી રીતના કરશો વિકલન. ચલ કાં છે? 18 માં કે ઘાતમાં કે બેવમાં? 18 માં ચલ, ઘાત અચર. ઘાત અચર હોય તો ઘાતનો નિયમ, ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું. જયેશ એ ને આગળ લાવ. ટી પ્લસ 1/t ની કેટલી ઘાત? a -1. સાંકળનો નિયમ, ઘાતનું વિકલન પૈટું, આનું વિકલન ટી નું 1. ને હવે આપણે જે શોધવાનું છે તે ડીવાય બાય ડીએક્સ. કોસ ડીવાય બાય ડીએક્સ શોધવા અંશ અને છેદને કેટલા વડે ભાગવાનું? બરાબર છે, ડીટી વડે. ડીવાય બાય ડીટી કેટલા છે? એ રેસ ટુ ટી પ્લસ 1/t ઇન્ટુ લોગ એ ઇન્ટુ 1 - 1/t². છેદમાં ડીએક્સ બાય ડીટી જુઓ, એ ઇન્ટુ ટી પ્લસ 1/t ની ઘાત કેટલી હતી? a -1 ઇન્ટુ 1 - 1/t². આ ઉડી જશે. આ એ જો આ એ છે ને તેનું સાદુરૂપ કહેજો મને. ડીવાય બાય ડીએક્સ બરાબર એની કેટલી ઘાત? 18 સરખા ભાગાકાર હોવાથી ઘાતની બાદબાકી ટી પ્લસ 1/t ને છેદમાં જે એક ઘાત છે તે માઇનસમાં. હવે આ લોગ એ બેઠું પણ આ નીચે દેખાય ટી પ્લસ 1/t ની a -1 ઉપર લઈ આવો તો ટી પ્લસ 1/t ની ઘાતનું ચિહ્ન બદલાય. a -1 નું ચિહ્ન બદલો તો 1 માઇનસ થી. અને એક વસ્તુ બાકી રહ્યો ખુશી. કોણ બાકી રહ્યું? લોગ એ. આ છે જવાબ. સમજ પડી તમને આ દાખલામાં? કુશ કોઈ તકલીફ? આગળ વધીએ. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 43, છેલ્લું પ્રક્રિયાનું ઉદાહરણ, મોસ્ટ આઈએમપી. આ ટાઈપના દાખલા બોર્ડની પરીક્ષામાં આવવાના પૂરેપૂરા ચાન્સ છે. મોસ્ટ આઈએમપી દાખલો બી કહી શકાય અને પ્લસ એમસીક્યુ બી. ધ્યાન આપજો. sin² x નો e રેઝ ટુ cos x ને સાપેક્ષે વિકલિત શોધો. આ રકમ એવું કહે છે કે એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષે વિકલિત. અત્યાર સુધી તમે દરેક દાખલામાં વિકલિત x ને સાપેક્ષે શોધતા હતા. કોને સાપેક્ષે? x ને. પરંતુ આમાં એમ કીધું કે sin² x નું વિકલન કરો પણ x ને સાપેક્ષે નહીં, e રેઝ ટુ cos x ને સાપેક્ષે. તો હવે તમે આ વિકલન કેવી રીતના કરશો? બરાબર છે, અહીંયા શોધવાનું છે ડી બાય ડીએક્સ ની ડી બાય ડી e રેઝ ટુ cos x ઓફ sin² x. આવું શોધવાનું છે. તો જુઓ દાખલો તમને આવડે જ છે, ખાલી શરૂઆત મારે તમને કહી દેવાની છે. તો ધ્યાન આપજો. હમણાં હવે કઈ વિચારવાની, ખાલી હું તમને કહી દેમ તે સમજી લેવા. જ્યારે બી આવી રકમ આવે કે એક રકમનું બીજી રકમને સાપેક્ષે વિકલન, યાદ રાખજે મોસ્ટ આઈએમપી છે. એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષે વિકલન આવું આવે એટલે તમારે નામ આપી દેવાનું, ધારી લેવાનું, આને યુ ધારી લેવાનું, આને વી અથવા કંઈ બીજું ધારવું હોય તો તમારી ઈચ્છા. યુ બરાબર sin² x
અને v બરાબર e રેઝ ટુ cos x. હવે આ રકમ શું થઈ ગઈ ખબર? u નું v ને સાપેક્ષે વિકલન કરો, u નું v ને સાપેક્ષે વિકલન du બાય dv. અને હવે આ વિધેય કયું બની ગયું ખબર? કયો પ્રકાર? પ્રચલ. પ્રચલની રીતે પટાઈ દેવાનો દાખલો. ચલ છે u અને v અને એનો પ્રચલ છે x, એટલે બેવનું x ને સાપેક્ષે વિકલન કરીને ભાગાકાર કરીએ એટલે du બાય dv આવી જાય. પહેલાનું બીજાને સાપેક્ષે વિકલન આવી જાય. ચાલો x ને સાપેક્ષે વિકલન du બાય dx sin સ્ક્વેર x 2 sin x, sin x નું વિકલન cos x, dv બાય dx e રેઝ ટુ બેઠું જ e રેઝ ટુ cos x નું વિકલન. આપણે u નું v ને સાપેક્ષે વિકલન એટલે કે du બાય dv શોધવાનું હતું. અંશ અને છેદને સાના વડે ભાગી નાખીએ dx વડે અને પછી કિંમત મૂકી દઈએ. du બાય dx ની કિંમત ક્યાં ગઈ? અરે 2 sin x cos x ને છેદમાં e રેઝ ટુ cos x ઇન્ટુ માઇનસ sin x. sin x ઉડાડ દેવ ને સાદુ રૂપમાં માઇનસ આગળ લઈ લે. -2 cos x ના છેદમાં e રેઝ ટુ cos x. પતી ગયો દાખલો. આવડી જાય, એકદમ ઈઝી. બીજી બી એક રીત આવે આ દાખલાની, અને એ રીત એવી છે કે તમારે આ બેને કનેક્ટ કરવા પડે, મતલબમાં x નો લોપ કરવો પડે. કોનો લોપ કરવો પડે? x નો. પરંતુ હવે x નો લોપ કરીએ કે નહીં કરીએ, આપણે આ પ્રચલ વિધેય વાળી સિસ્ટમથી કામ થઈ જતું હોય તો પટાઈ દેવાનું. અહીંયા x નો લોપ કરવામાં થોડીક તકલીફ પડે એવું છે. ચાલો પ્રક્રિયાના સ્વાધ્યાય આવી ગયા છે. છેલ્લું સ્વાધ્યાય પ્રક્રિયાના સ્વાધ્યાય 5. ચેપ્ટર પૂરું થવાની તૈયારી પર છે. હવે 1 થી 11 દાખલામાં વિકલન 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 શું કરવાનું છે? દરેક દાખલામાં વિકલન. ચાલો પહેલો દાખલો કરીએ આપણે. ના ભાઈ, હોમવર્કનો દાખલો મેં કરાવું એમ કહીશ. ચાલો આ રકમને જોઈને તો પેપર કરવાનો બી એમ કહી દે, અરે મને તો શરમ આવે આવું પૂછવાની. ચાલો આ બી પહેલો ને બીજો દાખલો હોમવર્ક કહેવાય. એના પછી ચાલો ત્રીજો કરી નાખીએ. એમ તો આવડી જાય એવો જ છે, પણ મને રીનવની ચિંતા થાય છે એટલા માટે હું કરાવું છું. મને નિહારની ચિંતા નથી આ દાખલામાં, કુશની બી છે. ચાલો જોઈએ મારી ચિંતા સાચી કે ખોટી. કુશ જવાબ આપી શકે કે નહીં આપી શકે? ચાલ કુશ વિકલન બોલજે. હે 5x નું વિકલન 5 ને પછી હા બોલો. આખું ચેપ્ટરના બધા ટોપિક પતી ગયા, આટલા બધા દાખલા થઈ ગયા ને છેલ્લે છેલ્લે બોમ્બ ફોઈરો. છેલ્લે બધા નિયમની પથારી ફેરવી કાઢી અને એક નવો નિયમ, અને એ નિયમ છે કુશ નિયમ. કયો નિયમ? કુશ નિયમ. એવી રીતના થોડું થાય. ચાલો આ રકમ વિકલન માટે તૈયાર નથી. બે બાજુ લોગ લેવાનું અથવા ઈ વાળું. ચાલ આ વખતે ઈ વાળું કરીએ. e રેઝ ટુ 3 cos 2x log 5x. આ સમજ પડી ગઈ બધાને? ચલ જ્યાંક રકમના થોબડાને પહેલા હરખી રીતના જો. કોઈ હો દેખાય ને કઈ હો કરવા માંડે એવી રીતના નહીં હોય કઈ. આધાર અને ઘાત બેવમાં ચલ છે. ચાલો dy બાય dx બરાબર, ચાલો e રેઝ ટુ જે છે તેનું તો એ બેઠું જ, e રેઝ ટુ 3 cos 2x ઇન્ટુ log 5x. ગુણાકારના નિયમથી આગળ વધીએ. ઘાતનું વિકલનમાં 3 cos 2x અચર, log 5x નું વિકલન 1/5x, 5x નું વિકલન 5 પ્લસ log 5x અચર, 3 cos 2x નું વિકલનમાં -3 -3 sin 2x, 2x નું વિકલન. એટલે હું 2x નું વિકલન 2 થાય, કેમ x બોલ્યા બધા? ચાલો એના પછી log ની આગળ જે છે તે ઘાતમાં જાય અને ઈ અને log નીકળી જાય. 5x ની ઘાતમાં 3 cos 2x. કોસ આના પરથી મેં આ કેવી રીતના લખ્યું તે તને નહીં સમજ પડી. સાચી વાત? સાચું કે છે? જો નહીં સમજ પડી હોય તો ટેન્શન નહીં લે, રકમ જોઈ તે લખી કરવાની. અરે વાહ, જોયો એમ આવડતું તો છે. ડાયરેક્ટ રકમ શું કરવા લખું? મને આવડે છે તો હું મારી રીતના સાદું રૂપ આપીને કરીશ એવું કહેવા માંગે છે. ચાલો વેરી ગુડ કુશ. આશા નહીં હતી પણ હવે સારું લાગ્યું. તોંડુ 6 log 5x ઇન્ટુ sin 2x. ચાલો ચોથો દાખલો. રકમનું થોબડું જોઈ લેવાનું. કેવી રીતના તમે આ કરશો? ધ્રુવી તું હોય તો આ દાખલાની શરૂઆત કેવી રીતના કરે? હા ધ્રુવી.
ધ્રુવી તું હોય તો શરૂઆતમાં આટલું બધું જોયા નહીં કરવાનું દાખલા ને. જલ્દી કે ધ્રુવી નો વિચાર શું છે? નહીં કરવો દાખલો એમ કે ઈચ્છા તો. એ ધ્રુવી બોલ. આ છે ને મગજ જ નહીં ચલાવે. બરાબર છે, સાઇન ઇનવર્સ નું વિકલન કરવાનું ચાલુ કરી શકીએ છીએ, પણ વાતને સમજો. સાઇન ઇનવર્સ ખોટું નથી. સાઇન ઇનવર્સ નું વિકલન કરવાનું ચાલુ કરીએ પછી સાકરના નિયમમાં અનુવિકલનમાં પાછો ગુણાકારનો નિયમ લાગે. તમે ગુણાકારના નિયમથી બચી શકો છો. અને કેવી રીતના તે મને કહો. હે એ ના રે ભાઈ, આનું સાદુરૂપ ખાલી કહેવાનું છે. બોલો ભાઈ, વર્ગમૂળ એક્સ એટલે એક્સ ની કેટલી ઘાત? આ એક ઘાત ને અહીંયા એક્સ ની 1/2. આધાર સરખા ઘાતનો સરવાળો 1+1/2 એટલે 3/2. અને હવે આપણે આ વિકલન કરી શકીએ છીએ. ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન ઇનવર્સ નું વિકલન 1 વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર. આનો સ્ક્વેર કરીએ એટલે બે બે ઉડી જાય એટલે x3. હવે આ સાઇન ઇનવર્સ નું પૈતો આ x ની 3/2 ઘાતનું વિકલન 3/2 આગળ આવી જશે અને x ની ઘાતમાંથી એક બાદ કરો 3/2 - 1. 3/2 - 1 એટલે 1/2. ડીવાય બાય ડીએક્સ બરાબર. ચાલો ફાઇનલ જવાબ આ 3 નીચે 2 ને x ની 1/2 એટલે વર્ગમૂળ x ને નીચે જેમ છે તેમ બેઠું. પૈતો દાખલો કોને નહીં સમજ પડી? નાવ્યા શું તકલીફ છે? પડી ગઈ સમજ? નેક્સ્ટ દાખલો પ્રશ્ન 5 જોઈ લો. ખુશી ખુશ કેવી રીતના તું આ વિકલન કરવાનું પસંદ કરશે? એવું થોડું કઈ કરવાનું હોય. ચાલો બરાબર છે. ધ્રુવ તું કહી દે કે રીતના. એમ હું એમ હવે આટલા દાખલા કર્યા ભાઈ, વિકલન જ તો કરવાનું છે રંગા. હા તે ડીવાય બાય ડીએક્સ શોધવા માટે શું કરીએ? એટલે આને શું થયો? અચ્છા જયેશ મયંક અલા ભાઈ કરીશ ભાગાકારનો નિયમ. લા હું યાદ રાખો એક મિનિટ આ હું બોલતો હવે એમ જો ફરી ગયો ને એમ કે ભાગાકારનો નિયમ મેં બોલેલો ને એમ કે. અલા પણ તારે ઉપર કેમ લઈ જવું છે? લગાવ નહીં ભાગાકારનો નિયમ. ઉપર લઈ ગયા પછી શું કરે તું? પછી વિકલન ગુણાકારના નિયમ ની વિકલન. આઈડિયા ખરાબ નથી એમ તો. હા ભાગાકારનો નિયમ થી બચી જામ. ચાલ ગુણાકારનો નિયમ. અલા એ ઉપર લઈ જતે ભાઈ. ગુણાકારનો નિયમ ને ડાયરેક્ટ કુશનો નિયમ લગાવતે. ડાયરેક્ટ જે આવ્યું તેનું વિકલન. જવાબ 0 લઈ આવતે એમ. ભાઈ આ હોમવર્ક માં આપવો જેવું નહીં લાગે. સાચવી લેવો ને. ચાલો ભાઈ આ કોઈ નવી રકમ નથી. સેકન્ડ ચેપ્ટર ની રકમ મેં ત્યારે જ કીધેલું. સેકન્ડ ચેપ્ટર ભણાવેલું ત્યારે. આનું સાદું રૂપ આપવું પડે. બાર કોટ ઇનવર્સ છે ને એટલે અહીંયા કોટ થીટા બની જશે. ધોરો કે y બરાબર ચાલો બોલો શું સાદું રૂપ આપશો? સાઇન એક્સ નું સૂત્ર 2 sin x/2 cos x/2. પછી એકનું સૂત્ર cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. આપણે ખાલી આનું પહેલા આનું સાદું રૂપ આપી દઈએ અહીંયા ખાલી. પછી તે જ રીતે કરીને 4 × 4 નું કરી દેવું. તો આપણે અત્યારે આ રકમને ટાર્ગેટ કરી છે 1 + sin x. ચાલો એકનું સૂત્ર પહેલા sin x નું લખી કરીએ. sin x નું સૂત્ર 2 sin x/2 cos x/2. ધ્રુવી હવે તારે કહેવાનું છે એકનું સૂત્ર. એકનું ચાલો ભાઈ નાવ્યા. ચાલો ભાઈ ખુશી ચાલ જલ્દી ખુશી. આ બોલ હે ખુશ. જરાક ભૂલ કરી. sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2. જો sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2. આપણે પેલા cos ને લખીએ. અલા દાખલો બેઠો તો કરેલો સેકન્ડ ચેપ્ટરમાં તો બોલાતું કેમ નથી? હે ધ્રુવી હું થયું તું? હું ખાઈને આવલી છે આજે? ચાલો આખાનો વર્ગ લખાય.
cos x બાય 2 પ્લસ sin x બાય 2 આખાનો વર્ગ. તો વર્ગમૂળ લગાવી દેવાય અહીંયા. વર્ગમૂળ 1 પ્લસ sin x બરાબર cos x બાય 2 પ્લસ sin x બાય 2. પ્લસ વાળાનું આ સાદું રૂપ છે. જો વચ્ચે માઇનસ હોય તો તે જ રીતે વર્ગમૂળ 1 માઇનસ sin x આવશે. કેટલું આવશે? cos x બાય 2 માઇનસ sin x બાય 2. તો આવી જાવ રકમમાં y બરાબર cot ઇનવર્સ. ચલો આની કિંમત આ રહી cos x બાય 2 પ્લસ sin x બાય 2 પ્લસ વર્ગમૂળ 1 માઇનસ sin x ની કિંમત cos x બાય 2 માઇનસ sin x બાય 2. છેદમાં આ જ બેઠું છે, ખાલી વચ્ચે ચિહ્ન માઇનસ છે. cos x બાય 2 પ્લસ sin x બાય 2. આ બેવને માઇનસ આપીએ તો માઇનસ cos x બાય 2 પ્લસ sin x બાય 2. હા ચાલો કોણ ઉડ્યું? સાઇન ઉડી ગયો, cos ઉડી ગયો. ઉપર cos પ્લસ cos 2 cos x બાય 2. નીચે sin પ્લસ sin 2 sin x બાય 2. બે ઉડી ગયા. અહીંયા cot હતું તો એ cos કેમ બોલેલો? cot ઇનવર્સ cos ના છેદમાં sin cot x બાય 2. એટલે y બરાબર x બાય 2. એક મિનિટ, આ પાછું આવ્યું x બાય 2 નું વિકલન. ખુશ? અરે વાહ, બરાબર બોલો, વેરી ગુડ. 1 બાય 2. એના પછી સાતમો દાખલો ભાઈ, આ હોમવર્કમાં લઈ લેજો. ચર ઘાતાંકીય બે બાજુ log ની તો e રેઝ ટુ, જે તમને પસંદ હોય તે, યોર વિશ. સરવાળો બાદબાકી છે નહીં તો બે બાજુ log લેવો હોય તો તમારી ઈચ્છા. પ્રશ્ન 8 બહુ એટલે બહુ સહેલો દાખલો આવી ગયો છે અને આનો જવાબ આપવા માંગે છે મિસ્ટર ધ્રુવ. ધ્રુવ સાબિત થઈ જશે કે તું બગ્ગો છે જો જવાબ નહીં આપ્યો તો. ચાલ વિકલન જ તો ખાલી બોલવાનું છે. dy બાય dx. ચાલ બોલ દે વિકલન. કોસ નું વિકલન સાઈન ની થાય, માઇનસ સાઈન અંદર વાળું જેમ છે તેમ બેઠું. કોસ નું વિકલન પૈટું, અંદર વાળાનું વિકલન એ અચર cos x નું વિકલન માઇનસ સાઈન x. પછી અહીંયા બી અચર સાઈન x નું વિકલન cos x પૈટું. એક સ્ટેપ મેં બચાવી દીધું, આને આગળ પાછળ જ પહેલેથી લખી દીધું. નેક્સ્ટ દાખલો જોયું, પટી હો ગયો દાખલો. એના પછી ભાઈ હવે આ દાખલાની હોત હોબરા જોઈને ખબર પડી જ જાય. ચાલો ચલ ચલાચલ છે, આમાં શું છે? ચલ ચલાચલ. એટલે ઈ રેઝ ટુ વાળી મેથડ કરવાની છે અથવા તો લોગ વાળી, જે કોઈ એક. હું લગન લગન કરવા છે એમ કે લે કોની હાથે છે કોઈ? ચાલો હા ઓ log y, જમણી સાઈડ log લગાવીએ તો ઘાત આગળ sin x minus cos x into log of sin x minus cos x. ના આવ્યા? ચલો વિકલન સ્ટાર્ટ. log y નું વિકલન અહીંયા લાગશે કયો નિયમ? ગુણાકારનો નિયમ. તું શું બોલતો હતો કઈ એમ કરે? ચલો ગુણાકારનો નિયમ. પહેલું અચર. ચલો આ log નું વિકલન 1 upon sin x minus cos x. log નું વિકલન પૈટું sin x નું વિકલન cos x નું cos x. આલા બસ કરો cos x નું માઇનસ sin x માઇનસ માઇનસ પ્લસ પ્લસ log sin x માઇનસ cos x અચર. ચાલો હવે ધ્રુવને બોલવા દેવાનું, બરાબર છે? ધ્રુવ sin x નું વિકલન cos x નું વિકલન માઇનસ માઇનસ. ચાલો અહીંયા ઉડી ગયું આ sin x માઇનસ cos x. એક સ્ટેપ y ને પેલી સાઈડ લઈ ગયા, પેલી સાઈડ લઈ જાય તો y ની કિંમત sin x minus cos x raised to sin x minus cos x. શું થયું? હવે આ પદ વધ્યું ને આ પદ વધ્યું, એમાં એક સાદું રૂપ છે, જલ્દી કહી દેજો. cos x plus sin x કોમન, cos x plus sin x અથવા sin x plus cos x કોમન. અહીંયા શું રહી ગયું? તો
અહીંયા આ નીકળી ગયો એટલે શું રહ્યું? log sin x માઇનસ cos x. પટી ગયો દાખલો. મને એવું લાગે છે કે કુશ તને આ સ્ટેપમાં નિયમ જ પડી. એનું કારણ એ છે કે મેં થોડુંક ડાયરેક્ટ કર્યું. તું ઘરેથી ડાયરેક્ટ નહીં કરતો, તું શાંતિથી કરજે એટલે તને ઓટોમેટિક સમજ પડી જાય ને પછી બી નિયમ જ પડે તો રવા જ દેજે. ચાલો એના પછી પ્રશ્ન 10. 1 થી 10 દાખલામાં વિકલન હતું. ખબર નહીં આ તો 11 તો બસ આ 2 તો પતાવી અત્યારે ને એક કામ કરે 15 પતાવી દે આજે. જોવા જાય ને તો અત્યારે ચેપ્ટર પતી જવું જોઈતું હતું. આ તમે લેટ આવે એટલે તમારે બેલ વગાડ દેવાનો. ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ રેઝ ટુ એક્સ નું વિકલન. સૂત્ર બોલી અને અત્યાર સુધી ભરે નથી કે આનું સૂત્ર આવે એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. ચાલ એના પછી હવે આપણે મોકો આપીશું ધ્રુવ. એક્સ રેઝ ટુ એ નું વિકલન એ એક્સ ઘાતનો નિયમ. તો ઘાતનો નિયમ પૂરેપૂરો બોલની. હા એ એક્સ રેઝ ટુ એ માઇનસ 1. એના પછી હવે આપણે મોકો આપીશું ધ્રુવીને. ધ્રુવી એ રેઝ ટુ એક્સ નું વિકલન. તે કેટલું ધીરે બોલે એ રેઝ ટુ એક્સ લોગ એ. એટલે એમ જોવો મને એ રેઝ ટુ એક્સ લોગ એ. આપણી પાસે ટાઈમ ઓછો છે ને છેલ્લે હવે બસ એક જ વિદ્યાર્થી બોલી શકશે આનું વિકલન જેનું નામ છે કુશ. એ રેઝ ટુ એ નું વિકલન. એ રેઝ ટુ એ નું. ચાલો એક મોકો ધ્રુવ. કુશ ચાલ સેકન્ડ ચાન્સ કુશ. એ રેઝ ટુ એ નું વિકલન. જો ભાઈ તને અફસોસ થાય તું સાચો જવાબ નહીં બોલ્યો તો. એમ કર્યા કરે તે પછી આરામથી જોઈ લીધું. તારી બાજુ પહેલા જોયું ને તરત જ જીરું એમ બોલી દીધું. એ રેઝ ટુ એનું વિકલન 0. અહીંયા 0 લખું મેં પણ મેં નહીં લખ્યું તો પછી અમુકને નિયમ જ પડી તો કે આ કાં ગયું આનું વિકલન તો સરે લખ્યું ને એમ નહીં વિચારે ને. ચાલો ભાઈ આ એક 11મો એક પટાઈ દઈએ. નહીં આમ તો વધારે પટે જોઈ વિચારું પહેલા આ પટવા દઈએ. ધારો કે એક્સ વાય બરાબર ઇઝી દાખલો છે ને હા ઉપરવાળો મોસ્ટ આઈએમપી હતો. હે 1 માર્કનો આઈએમપી એમસીક્યુ. ચાલો ભાઈ કેવી રીતના કરશો આમાં વિકલન? એ લોગ પેલા કીધું લોગ કીધું વચ્ચે વત્તા છે ઈ કાંટો લોગ એમ બોલેલો ને જોયું ને તારો અવાજ તો બધા ઓળખી જ જાય. ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ લોગ એક્સ. ચાલે ભાઈ કુશ આનું લખાવ. ઈ રેઝ ટુ 2 એક્સ સ્ક્વેર છે લોગ એક્સ માઇનસ 3. મેઇન માનને જ ભૂલી જાય. ડીવાય બાય ડીએક્સ. ચાલો ઈ રેઝ ટુ નું વિકલન એ પોતે જ ઘાતનું વિકલન કરીશું ગુણાકારના નિયમથી. પહેલું અચર બીજાનું વિકલન લોગ એક્સ નું પ્લસ લોગ એક્સ અચર એક્સ સ્ક્વેર માઇનસ 3 નું વિકલન એક્સ સ્ક્વેર નું 2x માઇનસ 3 નું 0. ઈ રેઝ ટુ નું એ પોતે. નિહાર તારું ધ્યાન ક્યાં છે? અહીંયા ધ્યાન આપ. ચાલો ઘાતનું વિકલન એક્સ સ્ક્વેર અચર લોગનું વિકલન 1/x માઇનસ 3. સાંકળનો નિયમ એક્સ નું વિકલન 1 એટલે પૈતું લોગ એક્સ માઇનસ 3 અચર ધ્રુવ એક્સ સ્ક્વેર નું વિકલન. ચલો કુશ બોલવા માંગે છે આનું સાદુરૂપ. સાદુરૂપ બોલ દે કુશ. ઈ ને લોગ નીકળી જાય. વેરી ગુડ. ઉપર જઈને બોલો કે જાતે બોલો? વેરી ગુડ. ચાલ એના પછી અંદરનાનું સાદુરૂપ. ધ્રુવી આનું સાદુરૂપ આપ. કઈ સાદુરૂપ નહીં થાય ધ્રુવી કેમ આટલું બધું વિચાર છે? 2x હે હા ચાલો એના પછી ખુશી આનું સાદુરૂપ. ઈ ને લોગ નીકળી જાય x માઇનસ 3 ની ઘાતમાં. આનું સાદુરૂપ નાવી આનું સાદુરૂપ આપ. 2x ના આગળ log x માઇનસ 3. ચાલો જોઈ લે એકવાર શું કે 5 મિનિટમાં બે પતી જશે. લઈ લઈએ બે દાખલા લઈ લઈએ ને બાકીના દાખલા કાલે અડધો કલાક હજી લાગે.
એટલે કાલે અડધો કલાક કાલે જ છે ને પીરિયડ? હા, કાલે 2 ચેપ્ટર ચાલે એટલે આ પથે બી ને નવું ચાલુ બી થશે. ચાલો ભાઈ, હું કઈ છે ને આવ્યા તું કાલે હું જોઈએ? ચાલો ભાઈ, રકમનું થોબડું જોયું ને તમે? કુશ કહી શકશે આ કયું વિધેય છે? હા ધ્રુવ, તું કહી દે. પ્રચલ. જો મને કહેવાય ધ્યાન. પ્રચલ વિધેય. કયું વિધેય છે? પ્રચલ વિધેય. ચાલો, એક્સ અને વાય છૂટા છૂટા જાય, હોધવાનું છે ડીવાય બાય ડી. આ દાખલો આગળના સ્વાધ્યાયનો બેઠો છે, ખાલી અહીંયા 12 અને 10 આ નવું બદલાયું. ડીવાય બાય ડીટી આ ચાલો ને પતી જાય. 12 અચર 1 એકનું વિકલન 0 cos t નું sin t માઇનસ માઇનસ પ્લસ dx બાય dt 10 અચર t નું વિકલન 1 sin t નું વિકલન cos t dy બાય dx અંશ અને છેદને ભાગી નાખ dt વડે. ચાલો dy બાય dt 12 sin t dx બાય dt 10 કૌંસમાં 1 માઇનસ cos t આ 2 50 2 છંગ sin t નું સૂત્ર 2 sin t cos t નીચે પંજુ બેઠું 1 માઇનસ cos t સૂત્ર. ઓહ, અહીંયા બાય 2 આવશે. સાદુરૂપ આપીએ તો આ બગડું ઉડી જાય, એક વખત સાઈન ઉડી જાય. તો જવાબ આવી ગયો છે 6/5 cot t બાય 2. ચાલો 13મો દાખલો. રકમ જોઈ લો. આ રકમનું વિકલન કરવાનું છે dy બાય dx. તમારી પાસે 2 રસ્તા છે, કાં તો હાર્ડ વર્ક કાં તો સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક કરવા માટે અહીંયા એક બહુ મસ્ત વસ્તુ વિચારવી પડશે, જે વિચાર આવવો એટલો સહેલો નથી. એક્સ બરાબર કોસ થીટા ધારીએ. હવે તમે અહીંયા કોસ થીટા લેવો એટલે કોસ થીટા અહીંયા બી આવશે. પછી આ સાઇન ઇનવર્સ ઓફ કોસ, તો સાઇન ઇનવર્સ નું તમે કહો કે π/2 માઇનસ કોસ ઇનવર્સ, એટલે ચાલી જશે, વાંધો નહીં આવશે. પણ હજી બી એક બીજો રસ્તો હું લેમ છું. તમે જે કીધું તે ચાલી જશે, થશે દાખલો. એક્સ બરાબર સાઇન થીટા, હું બોલેલા કોસ થીટા, કોસ થીટાથી થશે દાખલો. હવે અહીંયા બીજો રસ્તો એ છે કે આપણે છે ને આ જે સાઇન ઇનવર્સ છે ને અને હું કોસ ઇનવર્સમાં ફેરવીશ, પરંતુ સૂત્રથી નહીં, ત્રિકોણની મદદથી. સામેની બાજુ પાસેની બાજુ બધા સૂત્રથી. બરાબર? ચાલો જોજો. સાઇન ઇનવર્સ એટલે સામેના છેદમાં પાસે. આ સામેની બાજુ સામેના છેદમાં કર્ણ આવે. આ સામેની બાજુ કર્ણની કિંમત 1. તો સામેની બાજુ કેટલી છે વર્ગમૂળમાં? 1 માઇનસ x². છેદમાં 1 એટલે કર્ણની કિંમત 1 અહીંયા લખી દો. હવે પાયથાગોરસના પ્રમેયથી અનુમાપ મને કહી દેવો. કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ, 1નો વર્ગ 1 માઇનસ આનો વર્ગ કેટલો થાય? 1 માઇનસ x². આ 1 1 ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ x². x² નું પાછું વર્ગમૂળ લાગે x. તો y બરાબર સાઇન ઇનવર્સ x અને આ બાજુવાળાને કોસ ઇનવર્સમાં ફેરવીશ. તો આ શું લખાય? કોસ ઇનવર્સ પાસેના છેદમાં કર્ણ. એ ભાઈ એરિયો કોસ ઇનવર્સ, તું અહીંયા છે, કુસ અહીંયા છે, કુસ ઇનવર્સ. x ના છેદમાં 1 એટલે x. સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x π/2. આનું વિકલન એક જ જણ બોલી શકે, એનું નામ છે કુસ. dy બાય dx બરાબર π/2 નું વિકલન. કેટલા? 1/2. ખોટો જવાબ 0. π/2 અચર, અચરનું વિકલન 0. પાછું એ શું કે છેદનો 2 અચર ઉપર પાય અચર, અચરનું વિકલન 0. તો 0/2 બોલાય ને, 1/2 કેવી રીતના વિચાર્યું તું? પહેલા 0 બોલેલો પછી ફરી ગયો. બસ. તો આજે આટલું રાખીએ છીએ આપણે. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે સ્વાધ્યાયમાં જે મેઇન મોસ્ટ ટાઈમપી દાખલા છે ને, જે 3 માર્કમાં, તે આવતીકાલે છે. આવતીકાલે બરાબર ધ્યાન આપીને ભણજો, રજા નહીં પાડતા. મળીએ આવતીકાલે. બાય.